નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આના આગળના ભાગમાં સાદો વર્તમાન કાળ અને સાદા ભૂતકાળ માટે એક્ટિવ પેસિવ શીખી ગયા. આજે આપણે સાદો ભવિષ્યકાળ, પણ અહીંયા ભવિષ્યકાળની જગ્યાએ સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીઝ એટલે કે મોડેલ ઓક્ઝિલરી હોય એનો પણ ઉપયોગ કેવી રીતે થાય એ પણ લઈ લઈએ છીએ અને સાદા ભવિષ્યકાળની રચના પણ આમાં આવી જશે. સિમ્પલ મોડેલ ઓક્ઝિલરી, પેલા સાદા ભવિષ્યકાળ માટે શેલ વિલ, મોડેલ ઓક્ઝિલરી માટે આપણે કેન, કુડ, શુડ, મે, માઇટ, મસ્ટ આવા શબ્દો આવતા હોય છે, તો એનો પણ આપણે અહીંયા ઉપયોગ કરી લેશું. અને આના આગળના ભાગની અંદર આપણે જોયું હતું કે એક્ટિવ પેસિવ માટે કર્તાને કર્મની જગ્યાએ મૂકવાનો છે, કર્મને કર્તાની જગ્યાએ મૂકવાનો છે. આપણે કર્તા જ્યાં મૂક્યું હોય એની આગળ બાય લગાડવાનું છે અને કાળ મુજબ આપણે ટુ બી ના રૂપ મૂકવાના છે. પછી સર્વનામમાં આપણે ફેરફાર કરવાનો છે અને ભૂત કૃદંત મૂકવાનું છે. એવા આપણે નિયમો શીખી ગયા હતા. હવે આગળ જોઈએ તો સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીઝમાં સૌથી પહેલા હકાર વાક્ય રચના, એમાં એક્ટિવ વોઇસ, એવી એટલે એક્ટિવ વોઇસ, પીવી એટલે પેસિવ વોઇસ. તો એક્ટિવ વોઇસની અંદર પેલા કર્તા આવે પ્લસ મોડેલ ઓક્ઝિલરી, એટલે કે આમાંથી કોઈ પણ શબ્દ હોઈ શકે. એટલે અહીંયા આપણે મોડેલ ઓક્ઝિલરીઝ એટલે આ શબ્દોમાંથી કોઈ પણ, તો કર્તા પછી મોડેલ ઓક્ઝિલરી આવશે. V1 એટલે કે મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. હવે જ્યારે પેસિવ વોઇસ કરીએ ત્યારે કર્તાની જગ્યાએ કર્મ, જે મોડેલ ઓક્ઝિલરી આપ્યું હોય એ એમનેમ રાખવાનું છે. આ શબ્દોમાંથી જે પણ શબ્દ હોય એ એક ફેરફાર કરવાનો રહેશે, શેલ કે વિલ, એ આપણે જોઈશું. બાકી મેં જ્યારે કાળ શીખવાડેલા ત્યારે પણ કીધું હતું કે શેલ છે એ આઈ અને વી સાથે વપરાય, બાકી બધા કર્તા સાથે વિલ વપરાય છે. પણ હવે નવા જે ફેરફારો થયેલા છે એ મુજબ આપણે કોઈ પણ કર્તા સાથે વિલ વાપરશું તો પણ ચાલશે, છતાં પણ આપણે શેલ અને વિલનો ઉપયોગ કરશું. પણ અહીંયા મોડેલ ઓક્ઝિલરીઝ V1 જે આપણે મુખ્ય ક્રિયાપદ કર્મ અન્ય, હવે કર્મને કર્તાની જગ્યાએ મૂક્યું, મોડેલ ઓક્ઝિલરી જે હોય તે એમને મૂકશું, પ્લસ બી મૂકવાનું છે, એક આ વધારાનું છે. V1 છે એની જગ્યાએ આપણે V3 કરશું, બાય કર્મની જગ્યાએ કર્તા અને અન્ય શબ્દ એમનેમ, જે નિયમ આપણે આગળના ભાગમાં શીખ્યા એ જ છે. હવે પહેલું વાક્ય છે આઈ શેલ બાય અ પેન ટુમોરો. હવે અહીંયા મેં કીધું હતું કે જ્યારે પણ પેસિવ વોઇસ કરો ત્યારે પેલા કર્મ શોધવાનું છે. તો અ પેન છે એ કર્મ છે એટલે અ પેન. ત્યાર પછી જો અહીંયા આઈ હતું એટલે એની સાથે શેલ છે, પણ પેન છે એની સાથે વિલ આવશે, કારણ કે આઈ અને વી સાથે જ શેલ હોય, બાકી કોઈ પણ સાથે વિલ હોય. હા, અહીંયા વિલ હોય તોય ચાલશે, પણ માની લો કે એક્ઝામની અંદર તમને અહીંયા શેલ આપેલું છે, તો પેન હોય કે બીજો કોઈ કરતા હોય આઈ કે વી સિવાયનો, તો એની સાથે તમારે વિલ અહીંયા ઉપયોગમાં લેવાનું છે. તો અ પેન કર્મ, એની સાથે વિલ, પછી આપણે બી મૂકવાનું છે, એ બાયનું ભૂતકૃદંત બોટ મૂક્યું, પછી બાય, પછી આઈ છે એ કર્તા છે, એનું કર્મ સર્વનામ થાય મી એટલે આઈનું મી મૂક્યું, અને અન્ય શબ્દોમાં ટુમોરો છે એ એમનેમ. તો આ રીતે આપણે કરવાનું છે. બીજું વાક્ય જોઈએ, યુ શુડ ઓબે યોર ટીચર. હવે અહીંયા સૌથી પહેલા આપણે કર્મ યોર ટીચર, તો કર્મ યોર ટીચર મૂક્યું, શુડનું શુડ જ રહેશે. ત્યાર પછી આપણે બી મૂકવાનું છે, ઓબેનું ઓબેડ, અને બાય યુ એટલે કે કર્તા. તો આ રીતે પેલા કર્મ એટલે યોર ટીચર, શુડનું શુડ, બી, ઓબેનું ભૂતકૃદંત, પછી બાય અને કર્તા યુનું યુ. આ રીતે કરવાનું છે. ત્યાર પછી ત્રીજું, ધ પોર્ટર, પોર્ટર એટલે કુલી કહેવાય, સામાન ઉચકવા વાળો. ધ પોર્ટર કેન લિફ્ટ ધીસ બોક્સ, લિફ્ટ એટલે ઉપાડવું. ધ પોર્ટર કેન લિફ્ટ ધીસ બોક્સ. તો અહીંયા કર્મ છે ધીસ બોક્સ, તો પેલા આપણે કર્મ લઈ આવશું એટલે ધીસ બોક્સ અહીંયા આવશે. કેનનું કેન, બી મૂકવાનું છે, લિફ્ટનું ભૂતકાળ લિફ્ટેડ, પછી બાય, બાય પછી કર્તા છે ધ પોર્ટર. તો
તો આ રીતે જ છે, આમાં કંઈ નથી. સૌથી પહેલા કર્તાની જગ્યાએ કર્મ, મોડેલ ઓક્ઝિલરી જે હોય તે શેલ વિલમાં એક આપણે જોઈશું. પછી બી મૂકવાનું, V1 હોય તો એનું V3 કરવાનું છે. કર્મની જગ્યાએ બાય પ્લસ કર્તા મૂકવાનું છે, અન્ય એમનેમ. આ જ રીતે તમારે મોડેલ ઓક્ઝિલરી વાળા વાક્યો છે એ કરવાના છે પેસિવ વોઇસમાં. હવે નકાર વાક્ય રચના. નકાર વાક્ય રચનામાં યાદ રાખજો, હકાર વાક્ય રચના આવડી જાય તો નકાર વાક્ય રચના આવડી જ જાય. હવે એમાં ફેર કેટલો હોય, જ્યારે તમે હકારમાંથી નકાર વાળા વાક્યોમાં આવો ત્યારે અહીંયા પેલા કર્તા હશે, મોડેલ ઓક્ઝિલરી હશે અને નોટ હશે. V1 કર્મ અને અન્ય. શું ફેરફાર થયો? તો કે મોડેલ ઓક્ઝિલરી અને V1 ની વચ્ચે નોટ મૂકેલું છે. તો હવે એનું કેવી રીતે કરવાનું? તો કે કર્તાનું કર્મ કરી નાખવાનું, મોડેલ ઓક્ઝિલરી જે હોય તે એમને, નોટનું નોટ પણ એમને, બી મૂકી દેવાનું, V1 નું આપણે V3 કરશું, કર્મની જગ્યાએ બાય પ્લસ કર્તા મૂકશું અને અન્ય. હવે એ જ વાક્યો, આઈ શેલ નોટ બાય અ પેન ટુમોરો. હવે આનું સૌથી પહેલા મેં કીધું તમે કર્મ ગોતો, તો કર્મ છે અ પેન, શેલની જગ્યાએ આપણે વિલ મૂકશું, એ આગળ પણ વાત થઈ ગઈ. નોટનું નોટ, પછી બી મૂકવું પડશે, પછી બાયનું ભૂતકૃદંત બોટ, પછી બાય કરતા આઈ હતો એટલે આપણે મૂક્યું મી, અન્ય શબ્દમાં ટુમોરો, એમનેમ. તો આ જ રીતે આમાં કંઈ ફરક જાજો નથી. બીજું, યુ શુડ નોટ ઓબે યોર ટીચર. ઓબે એટલે આજ્ઞા માનવી, પણ અહીંયા આપણે નોટમાં લખ્યું છે એટલે આ વાક્યનું એવું થાય કે તમારે તમારા શિક્ષકની આજ્ઞા માનવાની નથી, પણ આ નોટ કરીને મૂક્યું છે. સાચું વાક્ય આગળ હતું એ જ છે. સાચું મતલબ કે આ આપણે એમ કોઈને ન કહી શકાય કે તમારે તમારા શિક્ષકની આજ્ઞાનો પાડવાની નથી કે પાલન કરવાનું નથી, એવું ન કહી શકીએ. એટલા માટે શુડ આવે એ ફરજ છે. જો કે મોડેલ ઓક્ઝિલરી અલગ એક આખો વિભાગ પણ છે કે ક્યાં કયું વપરાય એ પછી જોઈશું. શુડ મોટે ભાગે ફરજ માટે હોય. તો અહીંયા યુ શુડ નોટ ઓબે યોર ટીચર. હવે સૌથી પહેલા કર્મ યોર ટીચર, શુડનું શુડ, નોટનું નોટ, બી મૂકી દેવાનું, ઓબેનું ભૂતકૃદન ઓબેડ, બાય પછી કરતા યુ. એવી રીતે ધ પોર્ટર કેન નોટ લિફ્ટ ધીસ બોક્સ, એટલે કુલી છે એ સામાન ઉચકી શકે તેમ નથી એમ. તો પેલા કર્મ, કર્મ કોણ? તો કે ધીસ બોક્સ. ત્યાર પછી કેન નોટનું કેન નોટ, બી લિફ્ટનું લિફ્ટેડ, બાય પછી કરતા, કરતા કોણ છે? તો કે ધ પોર્ટર. તો આ રીતે તમારે નકાર વાક્ય હોય તો એનું પેસિવ વોઇસ કરવાનું છે. હવે પ્રશ્નાર્થ વાક્ય રચના. તો એમાં પેલા મોડેલ ઓક્ઝિલરી આવશે, જે વર્ડ હશે એ આગળ. ત્યાર પછી કર્તા હશે, V1 મૂળ ક્રિયાપદ હશે, કર્મ, અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. મોડેલ ઓક્ઝિલરી જે હોય તે જ રાખવાનું છે, શેલ અને વિલ સિવાય. કર્તાની જગ્યાએ કર્મ પ્લસ બી મૂકવાનું, V1 નું શું કરવાનું છે? તો કે V3. કર્મની જગ્યાએ શું આવી જાય? તો કે બાય પ્લસ કર્તા, અન્યનું અન્ય પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન એમને. હવે કેન આઈ બાય ટોયઝ, હું રમકડાઓ ખરીદી શકું. તો હવે સૌથી પહેલા કેનનું કેન એટલે કે મોડેલ ઓક્ઝિલરીનો જે વર્ડ હોય એ એમનેમ રાખશું. પછી કર્મ, કર્મ કોણ છે? તો કે ટોયઝ. આઈ કર્તા છે, આ ક્રિયાપદ છે અને આ કર્મ છે. કર્મને આગળ લઈ આવો એટલે ટોયઝ. ત્યાર પછી બી, પછી બાયનું ભૂતકૃદંત આપણે મૂકવાનું છે બોટ, એટલે કે V3 મૂક્યું. પછી બાય, બાય પછી અહીંયા આપણે કર્તા મૂકવાનો છે, પણ કર્તા કોણ છે? તો કે આઈ. આઈનું શું થઈ જાય? તો કે મી. અન્ય શબ્દ નથી, માટે પ્રશ્નાર્થ ચિહ્ન. ફરીથી યાદ રાખજો, કેનનું કેન, કર્મ છે ટોયઝ, બી મૂકવાનું છે, બાયનું બોટ કરવાનું છે, પછી બાય પછી કર્તા, કર્તા આઈ છે એટલે એનું આપણે સર્વનામ મૂકશું મી. બીજું વાક્ય છે વિલ યુ રીડ જય સોમનાથ. જય સોમનાથ પુસ્તક છે એટલે અહીંયા કહેવામાં આવ્યું વિલ યુ રીડ, તમે વાંચ્યું હશે. તો વિલ, વિલનું વિલ જ મોડેલ ઓક્ઝિલરી. પછી કર્મ, કર્મ છે જય સોમનાથ. ત્યાર પછી બી, રીડનું ભૂતકૃદંત રેડ,
શબ્દ એનો એ જ રહેશે, ખાલી ઉચ્ચાર એનો બદલી જશે. રીડનું રેડ, પછી બાય, પછી કરતા. કરતા તરીકે અહીંયા યુ છે માટે યુ. અન્ય કોઈ શબ્દ નથી માટે પ્રશ્નાર્થ ચિહ્ન. ફરીથી યાદ રાખજો, વિલનું વિલ, કર્મ જય સોમનાથ છે, પછી આપણે બી મૂકીએ છીએ, પછી V3 રીડનું રેડ મૂકશું, પછી બાય અને કરતા તરીકે છે યુ. હવે ત્રીજું છે મે આઈ ટેક યોર બુક, હું તમારી ચોપડી લઈ શકું. આ રજા માટે, પરવાનગી માટે હોય છે મે, પણ મેં તમને કીધું કે મોડેલ ઓક્ઝિલરી જ્યારે આવશે ત્યારે આપણે વધારે એનો અભ્યાસ કરશું. પણ અત્યારે મે આઈ ટેક યોર બુક, હું તમારી ચોપડી લઈ શકું, તો મેનું મે. પછી કર્મ, આઈ અહીંયા કરતા છે, ટેક ક્રિયાપદ છે, યોર બુક કર્મ છે, તો કર્મ યોર બુક. પછી આપણે બી મૂકવાનું છે, કર્મ પછી બી. ત્યાર પછી ટેકનું ભૂતકૃદન છે ટેકન, પછી બાય આવી જાય, કારણ કે આપણે જ્યારે V3 મૂકી દઈ પછી બાય હોય, બાય પછી કરતા, કરતા તરીકે આઈ છે એટલે અહીંયા આપણે મી મૂકવાનું રહેશે. તો આ રીતે આપણે પ્રશ્નાર્થ વાક્ય રચનાનું પેસિવ વોઇસ કરી શકીએ. હવે વુ વાળા વાક્ય હોય તો એની રચના કેવી રીતના છે એ એક્ટિવ વોઇસમાં પહેલા વુ આવશે પ્લસ મોડેલ ઓક્ઝિલરી જે વર્ડ હશે તે, V1 એટલે મૂળ ક્રિયાપદ, કર્મ પ્લસ અન્ય પ્લસ પ્રશ્નાર્થ. અહીંયા કરતા નહીં હોય કારણ કે કર્તા વિશે જ આપણે પૂછીએ છીએ. વુ એટલે કર્તા વિશે પૂછવા માટેનું સર્વનામ છે. તો વુ પ્લસ મોડેલ ઓક્ઝિલરી, V1 કર્મ અન્ય અને પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આપણે આગળ પણ જોયું હતું કે જ્યારે વુ હોય ત્યારે બાય whom કરવાનું છે, મોડેલ ઓક્ઝિલરી જે હોય તે જ. પછી આપણે કર્મ આગળ લઈ આવવાનું રહેશે, કર્મ પછી બી મૂકશું, પછી V1 નું V3 કરશું પ્લસ અન્ય પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. તો બરાબર યાદ રાખજો, વુ વાળું વાક્ય હોય ત્યારે પેલા બાય whom, મોડેલ ઓક્ઝિલરી એમને એમ, કર્મ છે એને આગળ લઈ લેવાનું છે, પછી બી, V1 ની જગ્યાએ V3 અને અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો who will visit આબુ. આનું આપણે બનાવીએ ત્યારે who ની જગ્યાએ બાય whom, will નું will કારણ કે મોડેલ ઓક્ઝિલરી વર્ડ છે એ એમને રહેશે. પછી આપણે કર્મ, કર્મ કોણ હતું તો કે આબુ, એટલે આબુને આપણે આગળ લઈ આવ્યા. ત્યાર પછી બી કર્મ પછી અને V3 વિઝિટ એનું ભૂતકૃદન છે વિઝિટેડ, અન્ય શબ્દ અહીંયા નથી માટે પ્રશ્નાર્થ ચિહ્ન. એવી જ રીતે બીજું વાક્ય છે who can sing sweet songs. તો સૌથી પહેલા who નું બાય whom કરશું, can નું can જ રહેશે. કર્મ, કર્મ કોણ તો કે સ્વીટ સોંગ્સ, તો સ્વીટ સોંગ્સ ને આપણે આગળ લઈ આવ્યા. ત્યાર પછી કર્મ પછી હંમેશા બી આવે અને સિંગ નું ભૂતકૃદંત સંગ, અન્ય શબ્દ આમાં પણ નથી માટે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકશું. અન્ય શબ્દ હોય તો એ રીતે, નહીતર આ મૂકી દેવાનું છે. અહીંયા આપણે who can sing sweet song in the morning કે એવા પણ વર્ડ લખી શકીએ કે સવારમાં કોણ મધુર ગીત ગાઈ શકે, તો એવા મૂકી શકીએ છીએ, પણ અત્યારે નથી એટલે આટલું જ. આમાં કંઈ અઘરું નથી. આ જે વાક્ય રચના છે એ મુજબ જ તમારે કરવાનું છે, એટલે વાક્ય રચના જ યાદ રાખવાની છે. WH વાક્ય રચના, તો એમાં એક્ટિવ વોઇસમાં આવશે WH શબ્દ જે હોય તે, પ્લસ મોડેલ ઓક્ઝિલરી હશે, પ્લસ કર્તા હશે, પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અન્ય પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. મેં આગળ પણ કીધેલું તમને આગળના ભાગમાં કે અહીંયા કર્તા હોય અથવા કર્મ હોય કે ન હોય, મોટે ભાગે કર્મ અમુકમાં ન પણ હોય, પણ આ આપણે આદર્શ રચના માટે રાખેલું છે. એટલા માટે કારણ કે WH માં જે શબ્દ બદલશે એ મુજબ રચનામાં થોડો ઘણો ફરક થઈ શકે છે, પણ આદર્શ વાક્ય રચના આપણે દર્શાવેલી છે. જો આવું હોય તો કેવી રીતે કરવાનું તો કે પેસિવ વોઇસમાં WH શબ્દ જે હોય તે મોડેલ ઓક્ઝિલરી પણ એનું એ જ, કરતા હોય
એની જગ્યાએ કર્મ જો હોય તો, નહીતર આપણે મૂકવાનું નથી, એ આગળ જોઈશું. પછી બી, V1 નું આપણે V3 કરશું. પછી બાય પ્લસ કર્તા કર્મની જગ્યાએ લઈ આવશું, પ્લસ અન્ય શબ્દો અને પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. તો પહેલું એનું ઉદાહરણ છે વાય વિલ યુ ઈટ પાણીપુરી. તમે શા માટે પાણીપુરી ખાશો? વાય વિલ યુ ઈટ પાણીપુરી. તો સૌથી પહેલા વાય નું વાય, વિલ નું વિલ, એટલે કે WH શબ્દો પણ એમનેમ, મોડેલ ઓક્ઝિલરી છે એ પણ એમનેમ. હવે આ જે કર્તા છે, કર્તાની જગ્યાએ આપણે કર્મ લઈ આવવાનું છે. યુ કર્તા હતું તો કર્મ કોણ? તો કે પાણીપુરી. કર્મ પછી શું આવે? તો કે બી. પછી ઈટનું ભૂતકૃદંત ઈટન. પછી બાય અને કર્તા, કર્તા છે યુ. તો અહીંયા બાય પછી યુ આવશે અને પ્રશ્નાર્થ ચિહ્ન. ફરીથી યાદ રાખજો, WH શબ્દ અહીંયા વાય છે, મોડેલ ઓક્ઝિલરી વિલ છે, ત્યાર પછી કર્મ લઈ આવવાનું છે જે પાણીપુરી છે. ત્યાર પછી કર્મ પછી હંમેશા બી આવે. બી પછી ભૂતકૃદંત હોય. કોનું ભૂતકૃદંત કરવાનું છે? તો કે મૂળ ક્રિયાપદ. મૂળ ક્રિયાપદ કોણ? તો કે ઈટ. ઈટનું શું થાય? તો કે ઈટન. ત્યાર પછી ભૂતકૃદંત પછી હંમેશા બાય અને બાય પછી હંમેશા કર્તા. કર્તા કોણ છે? તો કે યુ. તો આ રીતે બનાવવાનું છે. બીજું છે વોટ કેન આઈ ડુ. આમાં કર્મ નથી, કારણ કે વોટ વાળા પ્રશ્નમાં કર્મ ન હોય. તો વોટ કેન આઈ ડુ, તો વોટનું વોટ, કેનનું કેન. ત્યાર પછી કર્મ નથી એટલે ડાયરેક્ટ આપણે બી મૂકી દેશું અને ડુનું ભૂતકૃદંત ડન આવશે. ત્યાર પછી બાય, પછી કર્તા. કર્તા કોણ હતો? તો કે આઈ. આઈનું શું થઈ જાય? તો કે મી. તો અહીંયા વોટ કેન બી ડન બાય મી. મારા દ્વારા શું થઈ શકે? તો આ રીતે ખાસ યાદ રાખજો, વોટની અંદર કર્મ નથી તો કર્મ ન હોય તો કંઈ વાંધો નહીં, સીધું બી મૂકી અને આગળ આપણે વધવાનું છે. તો વોટનું વોટ, કેનનું કેન, પછી કર્મ નથી એટલે બી એમનેમ મૂકી દીધું. ડુનું ડન કર્યું, બાય પછી કરતા આઈ છે એનું આપણે મી કર્યું અને પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યાર પછી ત્રીજું વાક્ય છે વેન વિલ યુ ટીચ ઇંગ્લિશ. તમે અંગ્રેજી ક્યારે શીખવાડશો? તો સૌથી પહેલા વેનનું વેન, વિલનું વિલ, કર્મ. તો અહીંયા કર્મ છે ઇંગ્લિશ. આ બરાબર યાદ રાખજો. યુ કર્તા છે, આ ક્રિયાપદ છે, મૂળ ક્રિયાપદ, અને કર્મ છે. તો કર્મ પેલા બે શબ્દો તો એમના એમ જ રાખવાના છે. ઇંગ્લિશ કર્મ છે એને આગળ લઈ આવ્યા. કર્મ પછી હંમેશા બી મૂકવાનું છે. ત્યાર પછી ભૂતકૃદંત, ટીચનું ભૂતકૃદંત આપણે ટોટ મૂકવાનું છે. ત્યાર પછી હંમેશા બાય આવે. બાય પછી કર્તા તરીકે યુ છે. અહીંયા અન્ય શબ્દ નથી એટલે ડાયરેક્ટ આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે. ત્યાર પછી વેન શુડ ધે એક્સેપ્ટ ધ ઇન્વિટેશન. ઇન્વિટેશન એટલે આમંત્રણ. અહીંયા સૌથી પહેલા કર્તા છે, ક્રિયાપદ છે, અને ધ ઇન્વિટેશન છે એ કર્મ છે. પેલા બે શબ્દો એમના એમ જ છે એટલે વેન અને શુડ એમનેમ રહેશે. ત્યાર પછી કર્મ આગળ લઈ આવવાનું. કર્મ છે ધ ઇન્વિટેશન. ત્યાર પછી કર્મ પછી બી આવે. બી પછી ભૂતકૃદંત. કોનું ભૂતકૃદંત? તો કે V1. V1 કોણ છે? તો કે એક્સેપ્ટ. એક્સેપ્ટનું ભૂતકૃદંત છે એક્સેપ્ટેડ. પછી બાય આવે. બાય પછી કર્તા. કર્તા કોણ છે? તો કે ધે. ધે કર્તા સર્વનામ છે માટે આપણે જ્યારે પેસિવ વોઇસ કરીએ ત્યારે કર્મ સર્વનામ કરવાનું છે. તો ધેનું ધેમ થાય. અન્ય શબ્દ નથી માટે પ્રશ્નાર્થ ચિહ્ન. તો ફરીથી યાદ રાખજો, આમાં કંઈ નથી. પેલા WH શબ્દ જે હોય તે એમને મૂકવાનું છે. મોડેલ ઓક્ઝિલરી જે આપ્યું હોય તે પણ એમને મૂકવાનું છે. કર્મ આગળ લઈ આવવાનું છે. પછી બી મૂકવાનું, V3, પછી બાય, કરતા. અન્ય શબ્દ હોય તો ભલે, નહીતર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું છે. હવે આપણે આગળનો કાળ જોઈએ. હવે આપણે ચાલુ કાળની વાત કરવાની છે, જેમાં પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. હવે ચાલુ વર્તમાન કાળમાં તમને પેરેગ્રાફ આપેલો હોય અથવા વાક્ય. પેરેગ્રાફમાં વાક્ય જ હોય. તો પેરેગ્રાફ આપેલો હોય એ વાક્યોમાં જો ચાલુ વર્તમાન કાળ હોય તો પેસિવ વોઇસ કેવી રીતે કરવું એ આપણે જોવાનું છે.
તો સૌથી પહેલા એમાં હકાર વાક્ય રચના જોઈશું. હકાર વાક્ય રચનામાં એક્ટિવ વોઇસ હોય ત્યારે શું આપેલું હોય? મેં તમને આગળ પણ કીધેલું હતું આગળના ભાગમાં કે જો તમે કાર્ડના વિડીયો ન જોયા હોય તો એ જોઈ લેજો. પ્લેલિસ્ટમાં પણ મૂકેલું છે અને એની અંદર કાર્ડના લગભગ 5 વિડીયો હતા, એ બધા છે. કાર્ડ આવડશે એટલે આ સમજવામાં સહેલું પડશે, કારણ કે એક્ટિવ વોઇસનું જે વાક્ય હોય એ હંમેશા કાર્ડ મુજબનું હોય છે. માટે કાર્ડ જો આવડી જાય તો બાકી ફેરફાર આટલો જ તમારે કરવાનો રહેશે. આ બરાબર યાદ રાખજો. એટલે કાર્ડ આવડવા જરૂરી છે. કાર્ડ આવડશે એટલે એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરવાનું તમને આવડી જશે. તો હવે એક્ટિવ વોઇસમાં સૌથી પહેલા કર્તા હોય. કર્તા પછી એમ, ઇઝ અથવા આર 3માંથી કોઈ પણ એક હશે. જો કર્તા આઈ હોય તો એમ હોય, કર્તા એક વચન હોય તો ઇઝ આવે, અને કર્તા બહુવચન વાળું હોય તો આર આવશે. પ્લસ આઈએનજી સાથેનું ક્રિયાપદનું રૂપ, એટલે કે મૂળ ક્રિયાપદ જે હશે તેને આઈએનજી લાગેલું હશે. આપણે ખબર છે જેની પાછળ આઈએનજી લાગે જેને વર્તમાન કૃદંત પણ કહેવાય છે. જેમ ભૂત કૃદંત છે એમ વર્તમાન કૃદંત પણ છે આઈએનજી વાળું રૂપ. તો આઈએનજી જેની પાછળ લાગે એ ચાલુ ક્રિયા બતાવે છે, એટલે કે કોઈ પણ ક્રિયા ચાલુ છે એ બતાવે. તો ખાસ યાદ રાખજો, ચાલુ વર્તમાન કાળ છે એટલે આઈએનજી વાળું રૂપ તો આવશે જ, પ્લસ કર્મ પ્લસ અન્ય. હવે કર્તાની જગ્યાએ આપણે કર્મ લઈ આવશું. કર્મ મુજબ એમિજાર મૂકવાનું છે, બરાબર યાદ રાખજો. પહેલા કર્તા મુજબ એમિજાર હતું, હવે આપણે કર્મ મુજબ એમ આવતું હોય તો એમ, ઇઝ આવતું હોય તો ઇઝ, અને આર આવતું હોય તો આર મૂકવાનું છે કર્મ મુજબ. આ ખાસ યાદ રાખજો. પ્લસ આગળ આપણે જોયું કે બી આવતું હતું. ચાલુ કાળ, કોઈ પણ ચાલુ કાળ હશે એની અંદર તમારે એમ, ઇઝ, આર એટલે કે અહીંયા સહાયકારક જે ક્રિયાપદો છે એના પછી હંમેશા બીઇંગ આવશે. બરાબર યાદ રાખજો, ચાલુ કાળમાં સહાયકારક ક્રિયાપદ પછી બીઇંગ આવશે. પછી V1 જે ક્રિયાપદને આઈએનજી લાગ્યું હતું એક મૂળ ક્રિયાપદ આપણે અહીંયા લેવાનું રહેશે, એનું ભૂત કૃદંત કરવાનું રહેશે V3. ખાસ યાદ રાખજો, અહીંયા મૂળ ક્રિયાપદને આઈએનજી લાગેલું હોય તો જે મૂળ ક્રિયાપદ હોય એનું આપણે V3 કરવાનું છે. પછી બાય પછી હંમેશા કર્તા પ્લસ અન્ય શબ્દ. હવે પેલું વાક્ય છે રામ ઇઝ ઇટિંગ એન એપલ નાવ. રામ અત્યારે સફરજન ખાઈ રહ્યો છે. હવે આનું જ્યારે આપણે પેસિવ વોઇસ કરશું ત્યારે સૌથી પહેલા મેં તમને કીધું તો એમ કર્મ ગોતવાનું છે. તો એન એપલ, રામ કર્તા છે, આ સહાયકારક ક્રિયાપદ છે, આ મુખ્ય અથવા તો મૂળ ક્રિયાપદ છે આઈએનજી સાથેનું. કર્મ છે એન એપલ, નાવ અન્ય શબ્દ છે. તો સૌથી પહેલા એન એપલ આપણે આગળ લઈ આવશું. એન એપલ એક વચન છે માટે ઇઝ આવે. ત્યાર પછી આપણે જોયું કે એમ ઇઝ આર પછી બીઇંગ મૂકવાનું હોય તો અહીંયા ઇઝ મુકાઈ ગયું માટે હવે બીઇંગ મૂકશું. પછી મૂળ ક્રિયાપદ છે ઈટ, એને આઈએનજી લાગ્યું છે, બરાબર યાદ રાખજો. મૂળ ક્રિયાપદ ઈટ છે, ઈટનું ભૂત કૃદંત ઈટન. ત્યાર પછી બાય આવે, બાય પછી કર્તા તરીકે અહીંયા રામ છે અને અન્ય શબ્દમાં નાવ છે. તો આ રીતે કરવાનું છે. સૌથી પહેલા કર્મ મુજબ એમ આવતો હોય તો એમ, ઇઝ આવતો હોય તો ઇઝ, આર આવતો હોય તો આર. તો અહીંયા ઇઝ આવે છે કારણ કે કર્મ એન એપલ છે. પછી બીઇંગ આવશે. ત્યાર પછી જે મૂળ ક્રિયાપદ છે અહીંયા ઈટ, એનું ભૂતકૃદંત ઈટન. બાય પછી કર્તા તરીકે અહીંયા રામ છે અને અન્ય શબ્દ તરીકે નાવ છે. બીજું વાક્ય જોઈ, હી ઇઝ બ્રેકિંગ ગ્લાસીસ. તો તે અહીંયા ગ્લાસીસ એટલે કાચ પણ કહી શકાય, કાચ તોડી રહ્યો છે. તો સૌથી પહેલા તમારે ગોતવાનું હોય કર્મ. તો હી અહીંયા કર્તા છે, ઇઝ સહાયકારક ક્રિયાપદ છે, બ્રેકિંગ જે વર્તમાન કૃદંત અથવા તો આઈએનજી સાથેનું મૂળ ક્રિયાપદ છે, ગ્લાસીસ કર્મ છે. તો કર્મને આગળ લઈ આવો એટલે ગ્લાસીસ બહુવચનમાં છે માટે આર આવશે. આપણે આગળ વાત થઈ કે એમ ઇઝ આર કર્મ મુજબ આવે,
કર્મ બહુવચન છે માટે આર. ત્યાર પછી હંમેશા બીઈંગ આવશે. બીઈંગ પછી V1 બ્રેક. બ્રેકનું ભૂતકૃદંત છે બ્રોકન. ખાસ યાદ રાખજો, આમાંથી જ ગોતવાનું છે બ્રેક. બ્રેકનું ભૂતકૃદંત બ્રોકન. બ્રોકન પછી આવે બાય. બાય પછી જે કરતા હોય, પણ કરતા અહીંયા હી છે માટેનું કર્મ સર્વનામ હિમ થશે, અન્ય શબ્દ કોઈ નથી. તો ગ્લાસીસ આર બીઈંગ બ્રોકન બાય હિમ. આ રીતે કરવાનું છે. ખાસ યાદ રાખજો, આમાં કંઈ નથી વધારે. વાક્ય રચના તમારે ખાસ યાદ રાખવાની છે, એટલે તમે આસાનીથી આ રૂપાંતર કરી શકશો, એટલે કે એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરી શકો છો. હવે ત્રીજું વાક્ય છે આઈ એમ રાઇટિંગ અ લેટર. હવે હું પત્ર લખી રહ્યો છું. અહીંયા આઈ કરતા છે. આઈ સાથે હંમેશા એમ હોય, એ એમ મૂક્યું આપણે. એ સહાયકારક ક્રિયાપદ છે. રાઇટિંગ જે વર્તમાન કૃદંત અથવા તો આઈએનજી સાથેનું મૂળ ક્રિયાપદ છે. અ લેટર છે એ કર્મ છે. હવે આપણે સૌથી પહેલા કર્મ ગોતવાનો છે. અહીંયા અન્ય શબ્દ કોઈ આપેલા નથી, તો કર્મ એટલે અ લેટર. આ પણ યાદ રાખજો, જ્યારે અ આગળ આવી જાય ત્યારે કેપિટલ કરવાનો છે. આમાં બધામાં આ ખાસ યાદ રાખજો, કારણ કે માર્ક આમાં પણ કપાઈ શકે છે. તો અ લેટર. લેટર એક વચન છે એટલે ઇઝ આવશે. હંમેશા એમિઝાર પછી આપણે બીઈંગ ની વાત કરી હતી, તો બીઈંગ આવે. આ હકાર વાક્ય માટેની જ વાત છે, બીઈંગ. ત્યાર પછી રાઇટ નું આપણે રિટર્ન. ત્યાર પછી બાય. બાય પછી આપણે આઈ કરતા છે એટલે શું કરશું તો કે મી. તો ફરીથી યાદ રાખો, સૌથી પહેલા અ લેટર કર્મ. કર્મ એક વચન છે માટે ઇઝ. એના પછી બીઈંગ, પછી રાઇટનું ભૂતકૃદંત રિટર્ન, અને બાય પછી કરતા આઈનું મી. હવે આપણે નકાર વાક્ય રચના જોશું. એમાં એક્ટિવ વોઇસ સૌથી પહેલા આવશે કરતા, પછી એમ ઇઝ આર જે આગળ હતું તે જ, પ્લસ ખાલી વધારાનું આવશે નોટ. આઈએનજી સાથેનું ક્રિયાપદનું જે રૂપ છે, જેને આપણે વર્તમાન કૃદંત પણ કહેવાય છે, તે પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. પેસિવ વોઇસમાં કર્તાની જગ્યાએ કર્મ, એમિઝ આર માંથી આપણે જે આવતું હોય કર્મ મુજબ તે મૂકવાનું છે. ત્યાર પછી નોટ, ત્યાર પછી બીઈંગ. નોટ પછી હવે હકારમાં એમિઝ આર પછી બીઈંગ આવે, પણ નકાર વાક્ય હોય તો એમિઝ આર પછી નોટ આવે અને નોટ પછી બીઈંગ આવે. ત્યાર પછી જે મૂળ ક્રિયાપદ હોય એનું ભૂતકૃદંત એટલે આપણે V3 કરશું, બાય પછી કરતા પ્લસ અન્ય. હવે વાક્ય જોઈ લઈએ. રામ ઇઝ નોટ ઇટિંગ એન એપલ નાવ. તો અહીંયા સૌથી પહેલા આગળ જોયું હતું તેમ એન એપલ છે એ કર્મ છે એટલે એને આગળ લઈ આવશું. એન એપલ એક વચન છે માટે ઇઝ મૂકશું. અહીંયા નોટ હતું એટલે નોટ એમનેમ રહેશે. ઇટનું ભૂતકૃદંત ઇટન. ત્યાર પછી બાય. બાય પછી કર્તા તરીકે કોણ છે તો કે કર્તા તરીકે રામ છે એટલે રામને લઈ આવશું. ત્યાર પછી નાવનું નાવ. હવે બીજું વાક્ય, હી ઇઝ નોટ બ્રેકિંગ ગ્લાસીસ. તે ગ્લાસ તોડી રહ્યો નથી. હવે આપણે આગળ જોયું તેમ અહીંયા પણ કર્મ ગ્લાસીસ એ આગળ લઈ આવશું. ગ્લાસીસ બહુવચન છે માટે આર મૂકશું. નકાર વાક્ય છે એટલે એના પછી નોટ આવે. એના પછી બીઈંગ. નકાર વાક્યમાં હંમેશા નોટ પછી બીઈંગ આવશે. ચાલુ કાળની વાત છે, ખાસ યાદ રાખજો. ચાલુ કાળ કોઈ પણ હોય અને એનું જો નકાર વાક્ય રચના હોય તો નોટ પછી હંમેશા બીઈંગ આવે. ત્યાર પછી જે બ્રેક છે એનું ભૂતકૃદંત બ્રોકન, પછી બાય. હીનું હિમ કરશું, અન્ય શબ્દ નથી એટલે અહીંયા વાક્ય પૂરું. હવે ત્રીજું વાક્ય, આઈ એમ નોટ રાઇટિંગ અ લેટર. તો સૌથી પહેલા આપણે કર્મ શોધવાનું છે. કર્મ અહીંયા અ લેટર આપેલું છે. લેટર એક વચન છે માટે ઇઝ આવશે. એવું નથી કે એમ છે એટલે એમ જ મૂકી દેવું, પણ અહીંયા એક વચન છે માટે ઇઝ.
નોટનું નોટ એમનેમ રહેશે, રાઇટનું નોટ પછી આપણે બીઈંગ મૂકશું અને રાઇટનું ભૂતકૃદંત આપણે રિટર્ન, ત્યાર પછી બાય પછી કર્તા તરીકે આપણે મૂકવાનું છે આઈ છે એટલે મી, આઈનું મી થાય એ ખાસ યાદ રાખજો. કર્તા સર્વનામનું કર્મ સર્વનામમાં રૂપાંતર કેવી રીતે કરવું એ ખાસ જોજો. હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈએ. પ્રશ્નાર્થ વાક્ય રચનામાં સૌથી પહેલા એમ, ઇઝ અથવા આર ત્રણમાંથી કોઈ પણ એક હશે પ્લસ કર્તા. હવે એમ, ઇઝ, આર કોના મુજબ હશે તો કે કર્તા મુજબ. જે પ્રકારનો કર્તા હશે એ મુજબના એમ, ઇઝ, આર હશે. પ્લસ આઈએનજી સાથેનું ક્રિયાપદનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આપણે અહીંયા પાછું એમ, ઇઝ, આર જ મૂકવાનું, પણ કોના મુજબ તો કે હવે કર્તાની જગ્યાએ કર્મ છે એટલે કર્મ મુજબ મૂકવાનું છે. કર્મ તરીકે જો આઈ હશે તો એમ આવશે, કર્મ એક વચન હશે તો ઇઝ આવશે, કર્મ બહુવચન હશે તો આર આવશે. એટલે પ્રશ્નાર્થ વાક્ય રચનામાં પેલા કર્મ શું છે એ જરૂરી છે, અથવા તો તમે પેસિવ રચના કરો ત્યારે પેલા કર્મ લખી નાખો, આગળ જગ્યા છોડી દેવાની, પેલા કર્મ લખજો, કારણ કે કર્મ મુજબ આપણે એમ, ઇઝ કે આર મૂકવાનું છે. એટલે એમ, ઇઝ, આર એમાં જે આવતું હોય તે અહીંયા એમ, ઇઝ, આર કર્તા મુજબ હશે, અહીંયા એમ, ઇઝ, આર આપણે કોના મુજબ મૂકવાનું છે તો કે કર્મ મુજબ. ત્યાર પછી બીઈંગ, ત્યાર પછી જે મૂળ ક્રિયાપદ હશે એનું આપણે મૂકવાનું છે V3 એટલે કે ભૂતકૃદંત. પછી આવશે બાય પછી હંમેશા કર્તા પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. પહેલું વાક્ય છે ઇઝ રામ ઇટિંગ એન એપલ નાવ. રામ અત્યારે સફરજન ખાઈ રહ્યો છે. તો સૌથી પહેલા આપણે કીધું હતું કે કર્મ ગોતી લો. ઇઝ, એમ, આર શું આવશે એ પછીની વાત છે. કર્મ એન એપલ એક વચન છે માટે આપણે ઇઝ મૂકવાનું છે. આ ખાસ યાદ રાખજો, પેલા કર્મ શોધવાનું છે. કર્મ એન એપલ છે એ એક વચન છે માટે એની આગળ આપણે ઇઝ મૂકશું. ત્યાર પછી આવશે બીઈંગ. અહીંયા ભૂલથી ઇઝ બીજી વાર લખાઈ ગયેલું છે એ જે આપણે કાઢી નાખ્યું. તો સૌથી પહેલા આપણે કર્મ ગોતશું એટલે એક વચન છે માટે ઇઝ આવશે. ત્યાર પછી એન એપલ કર્મ લખાઈ જાય પછી બીઈંગ, ઇટનું ભૂતકૃદંત આપણે ઇટન લખશું. ત્યાર પછી બાય પછી કર્તા તરીકે કોણ છે તો કે રામ, અને નાવનું નાવ અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો બરાબર યાદ રાખજો, આની અંદર પણ આપણે જે કરીએ છીએ પણ ફરક એટલો છે કે સહાયકારક ક્રિયાપદ હંમેશા આગળ આવે. પહેલું સહાયકારક ક્રિયાપદ ઇઝ રામને કારણે છે, બીજું સહાયકારક ક્રિયાપદ ઇઝ જ છે પણ એ એન એપલને કારણે છે. બરાબર યાદ રાખજો, એન એપલ એક વચન છે એટલે ઇઝ આવેલું છે, અને કર્મ પછી બીઈંગ આવે, બીઈંગ પછી હંમેશા V3 એટલે ઇટનું ઇટન. આ પણ તમે જોઈ લેજો, કારણ કે મૂળ ક્રિયાપદ એનું ભૂતકાળનું રૂપ, એના વર્તમાન કૃદંત એટલે આઈએનજી વાળા રૂપ, અને ભૂતકૃદંત એટલે કે પાસ્ટ પાર્ટિસિપલના રૂપ શું આવે. કારણ કે પરીક્ષામાં કોઈ એવો શબ્દ પૂછાય જે આપણી ધ્યાનમાં ન હોય તો વાંચેલું હોય તો આપણે એનું ભૂતકૃદંત બનાવી શકીએ. એટલે આના રૂપ પણ તમે શીખી લેજો. તો ઇટનું ઇટન, બાય, રામનું રામ, કારણ કે કર્તા છે એટલે બાય પછી કર્તા, રામનું રામ જ રહેશે, અને નાવ અને પ્રશ્નાર્થ ચિહ્ન. બીજું વાક્ય છે ઇઝ હી બ્રેકિંગ ગ્લાસીસ. તે કાચ અથવા તો ગ્લાસ ગમે તે કહી શકાય, ગ્લાસના બે મતલબ છે, તોડી રહ્યો છે. તો હવે આપણે કીધું હતું એમ કે સૌથી પહેલા કર્મ ગોતો. તો ગ્લાસીસ છે એ બહુવચન છે માટે એની આગળ આર લાગશે. બરાબર યાદ રાખજો, ગ્લાસીસ બહુવચન છે માટે એની આગળ આર મૂકવાનું છે. તો આપણે આર મૂકેલું છે. ગ્લાસીસ કર્મ છે, પછી કર્મ પછી હંમેશા બીઈંગ આવે એટલે બીઈંગ મૂક્યું. બીઈંગ પછી V3 બ્રેકનું ભૂતકૃદંત બ્રોકન,
ત્યાર પછી બાય આવે, બાય પછી હંમેશા કરતા હોય, કરતા અહીંયા આપણે આપેલો છે હી, એટલે હીનું આપણે કરશું હિમ અને પ્રશ્નાર્થ ચિહ્ન. ત્રીજું વાક્ય છે એમ આઈ રાઇટિંગ અ લેટર. હવે હું પત્ર લખી રહ્યો છું, તો સૌથી પહેલા આપણે આઈ કરતા છે, એમ સહાયકારક ક્રિયાપદ છે, રાઇટિંગ વર્તમાન કૃદંત અથવા તો આઈએનજી સાથેનું ક્રિયાપદ છે, લેટર કર્મ છે. સૌથી પહેલા તો કર્મ અ લેટર જે એક વચન છે માટે ઇઝ આવશે. જો એમની જગ્યાએ ઇઝ, કેમ કે કર્મ છે એક વચન છે માટે ઇઝ મૂકવાનું છે. કર્મ મુકાઈ જાય પછી દર વખતે આપણે બીઈંગ મૂકીએ છીએ. બીઈંગ પછી ભૂતકૃદંત, રાઇટનું ભૂતકૃદંત રિટર્ન, રિટર્ન પછી હંમેશા બાય, બાય પછી કરતા, કરતા આઈ છે માટે આપણે અહીંયા મૂકવાનું છે મી. કરતા આઈ છે માટે એનું કર્મ સર્વનામ મી મૂકવાનું છે. અન્ય શબ્દ નથી માટે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકશું. હવે આપણે WH વાક્ય રચના જોઈએ. WH વાક્ય રચનામાં એક્ટિવ વોઇસ, એમાં સૌથી પહેલા WH શબ્દ જે આપેલો હોય તે, પછી એમ ઇઝ આર પ્લસ કરતા પ્લસ આઈએનજી સાથેનું ક્રિયાપદ નું રૂપ છે, પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. તો જે WH શબ્દ આપ્યો હોય એ જ પેસિવ વોઇસમાં રાખવાનો છે. તો WH શબ્દ એનો એ જ એમ ઇઝ આર મૂકવાનું છે, પણ એ કોના મુજબ મૂકવાનું છે? તો કે કર્મ મુજબ. અહીંયા એમ ઇઝ આર કરતા મુજબ છે, અહીંયા એમ ઇઝ આર આપણે કર્મ મુજબ મૂકવાનું છે. કર્મ મુકાઈ જાય પછી બીઈંગ, ખાસ યાદ રાખજો ચાલુ કાળમાં આ આવશે જ, એટલે બીઈંગ પ્લસ જે મૂળ ક્રિયાપદ છે એનું આપણે ભૂતકૃદંત કરશું V3, ત્યાર પછી બાય, બાય પછી કરતા અને પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. પણ મેં આગળ પણ વાત કરી હતી કે WH વાળી વાક્ય રચનામાં કર્મ હોય ન પણ હોય, ન હોય તો આપણે લખવાનું નથી. એ આગળ પણ જોયું હતું, આમાં પણ જોઈશું. તો આ આદર્શ વાક્ય રચના છે, આ બરાબર યાદ રાખજો. પછી એમાં જો હોય તો એ મુજબ કરવાનું, ન હોય તો એ મુજબ કરવાનું છે. કર્મનું જોવાનું છે કે નહીં. હવે આપણે વાક્ય રચના જોઈએ. તો સૌથી પહેલી વાક્ય રચના છે વોટ ઇઝ શી રાઇટિંગ, તેણી શું લખી રહી છે. તો વોટનો વોટ એટલે કે WH શબ્દ છે એ એમનેમ રહેશે. હવે અહીંયા કર્મ નથી, કારણ કે વોટ થી પ્રશ્ન પૂછાય એટલે અહીંયા કર્મ નથી, માટે આપણે ઇઝ એમનેમ રાખી દીધું, વોટ ઇઝ. પછી કર્મ નથી એટલે ડાયરેક્ટ આપણે લખવાનું છે બીઈંગ. બીઈંગ પછી હંમેશા ભૂતકૃદંત હોય, તો રાઇટનું ભૂતકૃદંત રિટર્ન, બાય, બાય પછી કરતા, કરતા તરીકે અહીંયા શી છે માટે શીનું આપણે કર્મ સર્વનામ કરશું હર. અન્ય શબ્દ નથી માટે પ્રશ્નાર્થ ચિહ્ન એમનેમ. આ બરાબર યાદ રાખજો, વોટ વાળા વાક્યમાં કર્મ નથી માટે આપણે સીધું જ બીઈંગ મૂકવાનું રહેશે અને ભૂતકૃદંત બાય પછી હર. વાય આર યુ પ્લેઇંગ ક્રિકેટ એટ ધીસ ટાઈમ, આ સમયે તમે શા માટે ક્રિકેટ રમી રહ્યા છો? તો એનું કેવી રીતે કરશું જુઓ. સૌથી પહેલા WH શબ્દ વાયનું વાય, પછી ઇઝ કોના મુજબ મૂક્યું? તો કે કર્મ. અહીંયા કર્મ છે ક્રિકેટ, તો ક્રિકેટ એક વચન છે માટે આપણે ઇઝ મૂક્યું છે, એ બરાબર યાદ રાખજો. ત્યાર પછી કર્મ આવી ગયું એટલે બીઈંગ, બીઈંગ પછી આપણે V3, પ્લે છે એ મૂળ ક્રિયાપદ છે, પ્લેનું ભૂતકૃદંત આવશે પ્લેડ. ત્યાર પછી હંમેશા ભૂતકૃદંત પછી બાય હોય, બાય પછી કરતા, કરતા તરીકે અહીંયા યુ છે એટલે યુ મૂકશું અને અન્ય શબ્દમાં એટ ધીસ ટાઈમ છે એ મૂકી દેશું અને પ્રશ્નાર્થ ચિહ્ન. વુ વાક્ય રચના એક્ટિવ વોઇસ, એમાં આવશે વુ પેલા, પછી એમ ઇઝ આર. મોટે ભાગે તો એમ આવવાની શક્યતા નથી હોતી,
કારણ કે કરતા બીજું જ કોઈ હોય, આપણે તો હોય નહીં, છતાં પણ આપણે વાક્ય રચના મુજબ એમ ઇઝ આર આવશે, એટલે કે WHO હુ પ્લસ એમ ઇઝ આર પ્લસ આઈએનજી સાથેનું ક્રિયાપદનું જે રૂપ છે, મૂળ ક્રિયાપદને આઈએનજી લગાડેલું, પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. પેસિવ વોઇસ કરીએ ત્યારે હુનું બાય હુમ કરવાનું છે, પ્લસ એમ ઇઝ આર પ્લસ કર્મ પ્લસ બીઈંગ પ્લસ V3, કારણ કે કરતા આમાં હશે નહીં એટલે ડાયરેક્ટ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. કર્મ પછી હંમેશા બીઈંગ આમાં મૂકવાનું છે. હુ ઇઝ ટીચિંગ યુ નાવ, તમને અત્યારે કોણ શીખવાડી અથવા ભણાવી રહ્યું છે? તો પેલા આવશે બાય હુમ, બરાબર યાદ રાખજો, બાય હુમ. પછી અહીંયા આર કોને કારણે આવ્યું? તો કે કર્મ તરીકે યુ છે, માટે આપણે આર મૂકશું. તો બાય હુમ આર પછી કર્મ છે યુ, પછી કર્મ પછી હંમેશા બીઈંગ આવે. ટીચનું મૂળ ક્રિયાપદ ટીચ છે, એનું ભૂતકૃદંત ટોટ થાય, અને અન્ય શબ્દ તરીકે નાવ છે અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો ખાસ યાદ રાખજો, હુનું બાય હુમ. અહીંયા એમ ઇઝ આર કોના મુજબ આવશે? તો કે કર્મ મુજબ. જો કે કર્મ જે હશે તે મુજબ આવશે અહીંયા, એટલે કર્મ તરીકે યુ છે માટે આર. પછી કર્મ પછી આપણે ખબર બીઈંગ પછી હંમેશા ભૂતકૃદંત, અને ભૂતકૃદંત પછી આમાં કરતા તો હોય નહીં એટલે આપણે ડાયરેક્ટ અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. હુ ઇઝ વોચિંગ ટીવી, કોણ જોઈ રહ્યું છે? તો સૌથી પહેલા બાય હુમ, હુનું બાય હુમ. ટીવી કર્મ છે, એક વચન છે માટે ઇઝ આગળ મૂકવાનું છે. કર્મ પછી બીઈંગ અને વોચ એનું ભૂતકૃદંત વોચડ, અન્ય શબ્દ નથી માટે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આપણે અન્ય કાળ છે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ભૂતકાળ. જો તમને ચાલુ વર્તમાન કાળ આવડી જાય તો ચાલુ ભૂતકાળમાં કંઈ નથી. ખાસ યાદ રાખજો, કંઈ એટલે કંઈ જાજો ફરક નથી. કેટલો ફરક છે એ જોઈએ તો હકાર વાક્ય રચનામાં એવીમાં કરતા, ઓમાં એમિઝાર આવતું હતું, આમાં વોઝ વર આવશે. આટલો જ ફરક છે, બાકી બધું એમનું એમ જ રહેશે. ઓમાં સહાયકારક ક્રિયાપદ તરીકે એમિઝાર આવતું હતું, આની અંદર તમારે વોઝ વર મૂકવાનું રહેશે. એક વચન હોય તો વોઝ અને બહુવચન હોય તો વર મૂકવાનું છે. ત્યાર પછી બીઈંગ, પછી આવશે ભૂતકૃદંત V3 બાય પ્લસ કરતા પ્લસ અન્ય શબ્દ. તો આટલો જ ફરક છે, બાકી જે આગળ હતું મેં તમને પહેલાય કીધું હતું કે જેટલા પણ ચાલુ કાળ હોય એમાં બીઈંગ આવશે જ. આઈએનજી કાઢી એની જગ્યાએ બીઈંગ, મૂળ ક્રિયાપદ છે એનું V3, બાકી કર્તાને આપણે કર્મની જગ્યાએ લઈ આવવાનો છે, અન્ય શબ્દ જે છે એ જ. તો આગળ જે વસ્તુ આપણે જોઈ છે એ જ, ખાલી ફરક એટલો આવશે કે આ જે વાક્યો છે એ ભૂતકાળના છે એટલે વોઝ અને વર આવશે. તો પહેલું વાક્ય છે રવિ વોઝ ડ્રાઇવિંગ ધ કાર એટ ધેટ મોમેન્ટ. જો વર્તમાન કાળ હોય ને તો ધીસ આવે, ભૂતકાળ હોય ને તો ધેટ આવે. આ ખાસ યાદ રાખજો. તો રવિ વોઝ ડ્રાઇવિંગ ધ કાર એટ ધેટ મોમેન્ટ એટલે કે તે સમયે રવિ કાર ચલાવી રહ્યો હતો. હવે આપણે જ્યારે એનું પેસિવ વોઇસ કરશું ત્યારે સૌથી પહેલા તમારે કર્મ શોધવાનું છે. તો અહીંયા કર્મ તરીકે છે ધ કાર, કારણ કે રવિ કર્તા છે, વોઝ સહાયકારક ક્રિયાપદ છે, આ વર્તમાન કૃદંત છે, આ કર્મ છે, આ અન્ય શબ્દ છે. તો ધ કાર કર્મ એક વચન છે માટે વોઝ આવશે. ત્યાર પછી આપણે બીઈંગ, ત્યાર પછી જે ડ્રાઈવ છે મૂળ ક્રિયાપદ છે એનું ભૂતકૃદંત ડ્રીવન, બાય પછી કર્તા તરીકે રવિ, અન્ય શબ્દમાં એટ ધેટ મોમેન્ટ. તો આ જ વસ્તુ જે આપણે આગળ શીખ્યા છીએ. એવી જ રીતે બીજું વાક્ય છે રૂબી એન્ડ રાજ વેર
ટેકિંગ એન એક્ઝામ ધેન, એટલે કે રૂબી અને રાજ ત્યારે પરીક્ષા આપી લઈ રહ્યા હતા. ટેક એટલે લેવું, લઈ રહ્યા હતા. તો અહીંયા સૌથી પહેલા રૂબી અને રાજ એ કર્તા છે, ત્યાર પછી સહાયકારક ક્રિયાપદ, આ વર્તમાન કૃદંત અને આ કર્મ એન એક્ઝામ કર્મ છે, આ અન્ય શબ્દ છે. સૌથી પહેલા આપણે કર્મ એન એક્ઝામ લઈ આવશું. એન એક્ઝામ એક વચન છે માટે અહીંયા વોઝ આવશે. એના પછી બીઈંગ, બીઈંગ પછી ટેક મૂળ ક્રિયાપદ છે, ટેકનું ભૂતકૃદંત ટેકન. ત્યાર પછી બાય, બાય પછી કર્તા, કર્તા તરીકે અહીંયા બે છે, રૂબી એન્ડ રાજ, અને અન્ય શબ્દ ધેન. એવી જ રીતે ત્રીજું વાક્ય, આઈ વોઝ સિંગિંગ સોંગ્સ, હું ગીતો ગાઈ રહ્યો હતો અથવા હું ગીતો ગાઈ રહી હતી. તો અહીંયા આઈ કર્તા, વોઝ સહાયકારક ક્રિયાપદ, સિંગિંગ વર્તમાન કૃદંત, સોંગ્સ કર્મ છે. કર્મ આપણે આગળ લઈ આવશું એટલે સોંગ્સ બહુવચન છે માટે વર આવશે. ત્યાર પછી બીઈંગ, ત્યાર પછી સિંગનું ભૂતકૃદંત સંગ, બાય, બાય પછી કરતા આઈ છે માટે મી મૂકશું. અન્ય શબ્દ અહીંયા નથી એટલે વાક્ય પૂરું થઈ ગયું. હવે હકાર આવડે એટલે આપણે ખબર છે નકાર આવી જાય, અહીંયા આવડી જાય. અહીંયા પણ એ જ રીતે કે કર્તા પ્લસ વોઝ વર, એના પછી નોટ આવે. ઓમાં એમિજાર પછી નોટ આવતું તો આમાં વોઝ વર પછી નોટ આવે. આઈએનજી સાથેનું ક્રિયાપદનું રૂપ કર્મ અને અન્ય શબ્દ. કર્તાની જગ્યાએ શું લેવાનું તો કે કર્મ. વોઝ વર જે આવતું હોય એ કર્મ મુજબ મૂકવાનું છે, એ પણ આપણે આગળ ખબર છે એમિજારમાં. તો વોઝ વર એ કર્મ મુજબ અહીંયા મૂકશું. અહીંયા વોઝ વર કર્તા મુજબ હશે, અહીંયા આપણે કર્મ મુજબ મૂકવાનું છે. ત્યાર પછી નોટનું નોટ એમનેમ રહેશે. અહીંયા નોટ પછી બીઈંગ આવશે, પછી મૂળ ક્રિયાપદનું ભૂતકૃદંત આવશે, બાય, બાય પછી કર્તા, કર્તા પછી અન્ય શબ્દ હોય તો. પેલું છે રવિ વોઝ નોટ ડ્રાઇવિંગ ધ કાર એટ ધેટ મોમેન્ટ, એટલે કે તે સમયે રવિ કાર ચલાવી રહ્યો ન હતો. તો હવે સૌથી પહેલા એમાં પણ ધ કાર કર્મ છે એટલે ધ કાર આપણે મૂકી દેશું. ત્યાર પછી એક વચન છે માટે વોઝ, પછી નોટનું નોટ, ત્યાર પછી બીઈંગ, પછી ડ્રાઈવનું ડ્રીવન, કારણ કે ડ્રાઈવ છે એનું ભૂતકૃદંત ડ્રીવન થાય, બાય, પછી કર્તા તરીકે રવિ, અન્ય શબ્દ તરીકે એટ ધેટ મોમેન્ટ. તો આ જ રીત છે જે આપણે વર્તમાન કાળમાં શીખાતા, એ જ રીતે આમાં કંઈ અઘરું નથી. ખાલી થોડું ધ્યાન વાક્ય રચનાનું રાખશો એટલે તમને આવડી જશે. એવી જ રીતે બીજું વાક્ય, રૂબી એન્ડ રાજ વેર નોટ ટેકિંગ એન એક્ઝામ ધેન, એટલે કે ત્યારે રૂબી અને રાજ પરીક્ષા લઈ રહ્યા ન હતા. તો સૌથી પહેલા એન એક્ઝામ જે કર્મ છે એ આગળ લઈ આવશું. એક વચન છે માટે વોઝ આવે, ત્યાર પછી નોટનું નોટ જ આવશે, પછી બીઈંગ આવે, ટેકનું ભૂતકૃદંત ટેકન, ત્યાર પછી બાય, બાય પછી હંમેશા કરતા હોય માટે રૂબી અને રાજ કરતા છે અને અન્ય શબ્દ તરીકે ધેન છે. ત્રીજું વાક્ય છે આઈ વોઝ નોટ સિંગિંગ સોંગ્સ, હું ગીતો ગાઈ રહ્યો ન હતો અથવા હું ગીતો ગાઈ રહી ન હતી. સૌથી પહેલા સોંગ્સ જે કર્મ છે, કર્મ બહુવચનમાં છે માટે વર આવશે, નોટનું નોટ આવશે, સિંગનું પહેલા બીઈંગ આવશે, સિંગનું ભૂતકૃદંત સંગ આવશે, બાય, બાય પછી કરતા, કરતા આઈ છે માટે મી આવશે. પ્રશ્નાર્થ વાક્ય રચના. પ્રશ્નાર્થ વાક્ય રચનામાં વર્તમાન કાળની જેમ એમ વર્તમાન કાળમાં એમિજાર હતું એની જેમ અહીંયા સૌથી પહેલા વોઝ અથવા વર આવશે. એ કોના મુજબ આવે તો કે કર્તા મુજબ આવે, પ્લસ આઈએનજી સાથેનું ક્રિયાપદનું રૂપ હોય, કર્મ હોય, અન્ય શબ્દ હોય, પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. હવે પેસિવ વોઇસ કરીએ ત્યારે પણ વોઝ કે વર બેમાંથી એક આવશે, પણ હવે વોઝ કે વર કોના મુજબ આવશે તો કે કર્મ મુજબ આવશે. કર્મ પછી બીઈંગ આવે, બીઈંગ પછી V1 નું આપણે V3 એટલે કે જે મૂળ ક્રિયાપદ અહીંયા હોય એનું આપણે ભૂતકૃદંત કરશું, બાય પછી કર્તા પ્લસ અન્ય પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. વોઝ શી મેકિંગ ટી એટ ધેટ ટાઈમ,
આ સમયે તેણી ચા બનાવી રહી હતી. તો હવે સૌથી પહેલા શી વોઝ તો પેલા આપણે ખબર છે સહાયકારક ક્રિયાપદ છે, શી કરતા છે, મેકિંગ વર્તમાન કૃદંત અથવા આઈએનજી સાથેનું રૂપ છે, ટી અહીંયા કર્મ છે, એટ ધેટ ટાઈમ અન્ય શબ્દ છે અને પ્રશ્નાર્થ ચિહ્ન. સૌથી પહેલા વોઝ કેની આવશે કે વર આવશે એ કેમ ખબર પડે? તો કે કર્મ ટી છે, ટી એક વચન ગણાય એટલે વોઝ આવશે. તો વોઝ પછી કર્મ ટી, એના પછી બીઈંગ, મેકિંગ અને મેક મૂળ ક્રિયાપદ છે એનું ભૂતકૃદંત આવશે મેડ. ત્યાર પછી બાય પછી કરતા શી છે એટલે હર આવે અને એટ ધેટ ટાઈમ અન્ય શબ્દ છે અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો જે રીતે આપણે વર્તમાન કાળમાં શીખા એ જ રીતે ભૂતકાળમાં પણ પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. હવે બીજું વાક્ય છે વર યુ સ્વીપિંગ યોર રૂમ વેન આઈ કેમ. હું જ્યારે આવ્યો ત્યારે તું રૂમ સ્વીપિંગ એટલે અહીંયા સાફ કરવાના અર્થમાં સાફ કરી રહ્યો હતો. હું જ્યારે આવ્યો ત્યારે તું સાફ કરી રહ્યો હતો. તો આની અંદર પણ યુ કરતા છે, આ આઈએનજી વાળું રૂપ છે સ્વીપિંગ, યોર રૂમ કર્મ છે, આ અન્ય શબ્દ તરીકે આપણે ગણવાનું છે અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો સૌથી પહેલા આપણે કર્મ કોણ છે એ જોઈ લેવાનું. તો કે યોર રૂમ એક વચન છે કે બહુવચન? તો કે એક વચન હોય તો શું આવે? તો કે વોઝ. તો વોઝ પછી કર્મ આપણે અગાઉ જોઈ લીધું, યોર રૂમ જે એક વચન છે એટલે વોઝ આવ્યું. ત્યાર પછી બીઈંગ, સ્વીપ એના ઉપરથી સ્વેપ્ટ એનું ભૂતકૃદંત છે. ત્યાર પછી બાય પછી કર્તા તરીકે યુ અને અન્યમાં વેન આઈ કેમ એમનેમ અને પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દેવાનું છે. એવી જ રીતે ત્રીજું વાક્ય કે વેર ધ પીપલ બીટિંગ ધ ડ્રાઈવર વેન ધ પોલીસ કેમ. એટલે કે પોલીસ આવી ત્યારે લોકો ડ્રાઈવરને મારી રહ્યા હતા. બીટ એટલે અહીંયા મારવાના અર્થમાં છે, મારી રહ્યા હતા, પીટી રહ્યા હતા. તો હવે સૌથી પહેલા આપણે ગોતવાનું છે કર્મ છે ધ ડ્રાઈવર, અહીંયા પણ ધ પીપલ કરતા છે, આ આઈએનજી વાળું રૂપ અને આ કર્મ છે અને આ અન્ય શબ્દ તરીકે આપણે લેવાનું છે. તો ધ ડ્રાઈવર આગળ આપણે કર્મ તરીકે લેવાનું છે. ડ્રાઈવર એક વચન છે માટે વોઝ આવે, એ ખાસ યાદ રાખજો. આગળ ખાલી જગ્યા રાખી દેવાની એવું લાગે તો વોઝ શા માટે આવ્યું? તો કે ધ ડ્રાઈવર જે કર્મ છે ને, કર્મ એક વચન છે માટે વોઝ મૂકેલું છે. કર્મ પછી બીઈંગ, પછી બીટનું ભૂતકૃદંત છે બીટન ભૂતકૃદંત પછી હંમેશા બાય આવે. બાય પછી કરતા તરીકે અહીંયા ધ પીપલ છે. પછી અન્ય શબ્દો તરીકે વેન ધ પોલીસ કેમ અને પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યાર પછી આપણે WH વાક્ય રચના અહીંયા જોઈશું, જે પણ વર્તમાન કાળ જેવી જ રહેશે. તો એવી એટલે કે એક્ટિવ વોઇસ WH શબ્દ વોઝ અથવા વર બેમાંથી એક જે કર્તા મુજબ આવશે, પ્લસ આઈએનજી સાથેનું ક્રિયાપદનું રૂપ કર્મ હોય તો એ આગળ પણ વાત થઈ છે, અને પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. તો WH જે શબ્દ હોય તે એમને મૂકવાનો છે. વોઝ કે વર આવશે પણ કોના મુજબ આવશે? તો કે કર્મ મુજબ. આ બધું ભૂલવાનું નથી, હું વારે એટલે બોલું છું. આમ મનમાં એકદમ બેસી જવું જોઈએ કે વાક્ય આવે એટલે આ વસ્તુ આપણી સામે હોવી જોઈએ. નજર સામે જ્યારે તમને આ દેખાશે ત્યારે તમે આસાનીથી આને પેસિવ વોઇસમાં ટ્રાન્સફર કરી શકશો. તો કર્મ પછી હંમેશા બીઈંગ પછી ભૂતકૃદંત પછી બાય પછી કરતા પછી અન્ય પછી પ્રશ્નાર્થ ચિહ્ન. પહેલું વાક્ય છે વાય વર ધ વર્કર્સ શાઉટિંગ સ્લોગન્સ ધેર. આનો મતલબ છે વર્કર એટલે કારીગરો અથવા તો કાર્યકરો કહી શકાય. શાઉટિંગ એટલે અહીંયા રાડો પાડવી કે બોલવા, સ્લોગન એટલે સૂત્રો, ધેર એટલે ત્યાં. તો ત્યાં શા માટે કાર્યકરો કે કારીગરો કે કર્મચારીઓ સૂત્રો બોલી રહ્યા હતા? તો એનું આપણે સૌથી પહેલા અહીંયા
ધ વર્કર્સ જે કર્તા છે, આ આઈએનજી સાથેનું રૂપ કર્મ. કર્મ આગળ લઈ આવશું. કર્મ છે સ્લોગન્સ. બરાબર યાદ રાખજો, અહીંયા સ્લોગન્સ. તો ખાસ સ્લોગનને આપણે આગળ લઈ આવશું. અહીંયા ધ લખાઈ ગયો છે, ધ લખવું હોય તો પણ લખી શકાય છે અને ન લખો તો પણ ચાલશે. તો સ્લોગન્સ છે, કર્મ છે, એ આગળ લઈ આવશું. એની પહેલા શું મૂકશું? તો કે બહુવચન. વાયનું વાય તો રહેશે જ, પહેલા યાદ રાખજો. વાયનું વાય એમને પછી કર્મ શોધવાનું છે. કર્મ સ્લોગન્સ છે, માટે બહુવચન હોવાથી આપણે વર મૂકશું. વાયનું વાય પછી વર કોના અનુસાર આવ્યું? તો કે સ્લોગન્સ. એ પણ બહુવચન છે. જો એક વચન હોય તો વોઝ આવે. બહુવચન છે માટે વર. ત્યાર પછી કર્મ પછી બીઈંગ, બીઈંગ પછી શાઉટેડ. શાઉટનું ભૂતકૃદન છે શાઉટેડ. પછી બાય, બાય પછી કર્તા તરીકે છે ધ વર્કર્સ અને અન્ય શબ્દ ધેર અને પ્રશ્નાર્થ ચિહ્ન. બીજું વાક્ય છે વોટ વર યુ ડુઈંગ એટ ધેટ ટાઈમ. આ સમયે તમે શું કરી રહ્યા હતા? અહીંયા કર્મ નથી, ખાસ યાદ રાખજો. વોટ વાળું વાક્ય છે એટલે કર્મ નથી. તો પેલા વોટનું વોટ, પછી આપણે વોઝ મૂકેલું છે, ખાસ યાદ રાખજો. મોટે ભાગે આપણે કાર્ડ શીખ્યા ત્યારે પણ કીધું હતું કે જ્યારે અમુક વસ્તુ ન હોય, જેમ કે કર્મ નથી, કર્મ એક વચન છે કે બહુવચન એ આપણને ખબર ન હોય, તો મોટે ભાગે એક વચનનું સહાયકારક ક્રિયાપદ આપણે મૂકવાનું છે. ખાસ યાદ રાખજો, જ્યારે તમને કર્મ શું છે એ ખબર ન હોય ત્યારે એક વચનનું ક્રિયાપદ જ મૂકવાનું. કોઈ પણ કાળ હોય, એક વચનનું ક્રિયાપદ મૂકવાનું છે. માટે આપણે અહીંયા વોટ પછી વોઝ મૂકેલું છે. ત્યાર પછી કર્મ નથી એટલે ડાયરેક્ટ બીઈંગ મૂકશું. ત્યાર પછી ડુનું ભૂતકૃદંત ડન, ડુ, ડીડ અને ડન. ડુ મૂળ ક્રિયાપદ છે, ડીડ ભૂતકાળનું રૂપ છે અને ડન છે એ ભૂતકૃદંત છે અને ડુઈંગ છે એ વર્તમાન કૃદંત છે. તો ડુનું આપણે ડન કર્યું. ભૂતકૃદંત પછી બાય આવે, બાય પછી કર્તા તરીકે યુ છે અને એટ ધેટ ટાઈમ અન્ય શબ્દ છે અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ ખાસ યાદ રાખજો, કર્મ નહીં હોય એટલે વોઝ મૂકી દીધું છે આપણે. હવે આપણે હુ વાક્ય રચના જોશું. એક્ટિવ વોઇસમાં હુ હોય, હુ પછી વોઝ અથવા વર પ્લસ આઈએનજી સાથેનું ક્રિયાપદનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. તો હુ હોય ત્યારે આપણે બાય હુમ મૂકવાનું છે. ત્યાર પછી વોઝ કે વર જે કર્મ મુજબ મૂકવાનું છે. પછી બીઈંગ મૂકવાનું, કર્મ પછી હંમેશા બીઈંગ આવે. ત્યાર પછી મૂળ ક્રિયાપદ છે એનું ભૂતકૃદંત, અન્ય શબ્દ કારણ કે કર્તા તો હોય નહીં, પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. તો પેલું વાક્ય છે હુ વોઝ ચેકિંગ ધ પેશન્ટ એટ ધ ટાઈમ, એટ ધેટ ટાઈમ સોરી. તો તે સમયે દર્દીઓને, પેશન્ટ એટલે દર્દીઓ, તો પેશન્ટ દર્દીઓને કોણ તપાસી રહ્યું હતું? તો હુ એટલે બાય હુમ મૂકશું. ત્યાર પછી અહીંયા આપણે ખાલી જગ્યા રાખવાની છે. પેલા કર્મ ગોતો, તો કર્મ તરીકે ધ પેશન્ટ્સ છે અને એ બહુવચન છે માટે અહીંયા વર આવશે. તો બાય હુમ પછી વર ધ પેશન્ટ્સ, પછી આવશે કર્મ પછી બીઈંગ, બીઈંગ પછી જે ચેક છે મૂળ ક્રિયાપદ એનું ચેકડ કરવાનું છે અને અન્ય શબ્દ અહીંયા છે એટ ધેટ ટાઈમ અને પ્રશ્નાર્થ ચિહ્ન. એવી જ રીતે બીજું વાક્ય છે હુ વર સિંગિંગ એન ઓલ્ડ ફિલ્મ સોંગ ધેન, એટલે કે ત્યારે જૂના ફિલ્મી ગીત કોણ ગાઈ રહ્યું હતું? તો હુનું આપણે કરશું બાય હુમ, પછી ખાલી જગ્યા મેં કીધું એમ રાખી દેશું. કર્મ છે એન ઓલ્ડ ફિલ્મ સોંગ, સોંગ અહીંયા એક જ વચન છે યાદ રાખજો, એટલે આપણે વોઝ મૂકવાનું છે. એટલે કર્મ એન ઓલ્ડ ફિલ્મ સોંગ, કર્મ પછી હંમેશા બીઈંગ હોય, બીઈંગ પછી આપણે સિંગનું ભૂતકૃદંત સંગ મૂકવાનું છે, સિંગ, સેંગ અને સંગ. ત્યાર પછી અન્ય શબ્દ છે ધેન અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ રીતે
તમારે પેસિવ વોઇસ કરવાનું છે. આજે આપણે મોડેલ ઓક્ઝિલરી એના પેસિવ વોઇસના વાક્યો જોયા, ચાલુ વર્તમાન કાળના જોયા, ચાલુ ભૂતકાળના જોયા. હવે આગળના કાળ છે એ આપણે આવતા બીજા ભાગમાં મૂકશું અને આની પ્રેક્ટિસ બરાબર કરજો. ખાસ કરીને તમે વાક્ય રચના યાદ રાખવાની કોશિશ કરજો. બીજું કાર્ડના વિડીયો પણ ફરીથી જોઈ લેજો, ન જોયા હોય તો. તમે બાલાજી ક્લાસીસ જોશો એટલે એમાં તમને ઇંગ્લિશ ગ્રામર, આખું બાલાજી ક્લાસીસની ચેનલ ખોલશો એટલે ઇંગ્લિશ ગ્રામર પણ મળશે. અને મેં કીધું એમ જો એ ન કરવું હોય તો તમે ડાયરેક્ટ બાલાજી ક્લાસીસ ખોલી પ્લેલિસ્ટમાં જશો એટલે તમને એમાં કાર્ડના 5 વિડીયો છે એ મળી જશે. એ જોઈ લેજો એટલે તમને આ સમજવામાં સરળ પડશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને અન્ય મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરવા માટે કહેજો. હવે આપણે આવતા ભાગમાં અન્ય કાર્ડના પેસિવ વોઇસના વાક્યો સાથે મળશું.